નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલન વેગ સમીકરણ આપણે જોઈ ગયા અને આ વિકલન વેગ સમીકરણ જે છે તે સામાન્ય રીતે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને ધારો કે ત્વરિત સમયે તમારે જો વેગ શોધવો હોય તો ત્વરિત વેગ તમે આલેખની મદદથી શોધી શકો છો. પણ તમને વિકલન વેગ સમીકરણની મદદથી ચોક્કસ સમયે કોઈ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે અથવા નિપજની સાંદ્રતા કેટલી હશે અથવા તો વેગ અચળાંકનું મૂલ્ય કેટલું હશે એ શોધવાનું કહેવામાં આવે તો આપણે શોધી શકતા નથી. એટલે વિકલન વેગ સમીકરણની આ મર્યાદા થઈ ગઈ કે તેની મદદથી તમે ચોક્કસ સમયે પ્રક્રિયકની સાંદ્રતાનું મૂલ્ય કે વેગ અચળાંકનું મૂલ્ય મેળવી શકતા નથી. માત્ર તે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચે સંબંધ જ દર્શાવે છે. અને આલેખની મદદથી તમે ત્વરિત સમયે ત્વરિત વેગને શોધી શકો છો. તો હવે પ્રક્રિયકોની સાંદ્રતા કે વેગ અચળાંકનું મૂલ્ય ચોક્કસ સમયે શોધવું હોય તો તેના માટે હવે વિકલન વેગ સમીકરણને આપણે સંકલન કરીએ તો એમાંથી તમને સંકલિત વેગ સમીકરણ જે મળે એની મદદથી શોધી શકાય. એટલે હવે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ શું અથવા તેની મદદથી શું શોધી શકાય, તો જે તમે વિકલન વેગ સમીકરણથી નથી શોધી શકતા તે. એટલે સંકલિત વેગ સમીકરણ દ્વારા તમે ચોક્કસ સમયે કોઈ પણ સમયે પ્રક્રિયકની સાંદ્રતાનું મૂલ્ય, નિપજની સાંદ્રતાનું મૂલ્ય અને વેગ અચળાંકનું મૂલ્ય પણ મેળવી શકો છો. તો આપણી હવે થિયરી છે એ સંકલિત વેગ સમીકરણની છે અને એ થિયરી તમારી બે છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. સામાન્ય રીતે આ બેમાંથી કોઈ એક થિયરી તમને 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાતી હોય છે અને થિયરી ન આવે તો જે આપણે સૂત્ર મેળવવાના છે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો પણ આવી શકે. તો આ તમારા માટે એક અગત્યની થિયરી ગણી શકાય. તો પ્રશ્ન છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવો. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો કે જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. તો હવે ધારો કે કોઈક પ્રક્રિયા R ટેન્ડ્સ ટુ P જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે આપણે ધારવાની છે. હવે તમે આમાં R ને P ની જગ્યાએ તમે AB XY તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો. આપણે પ્રક્રિયક R માંથી નિપજ P મળે છે. આ જે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની છે એવું આપણે ધાર્યું છે. અને શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો તે આધારે પ્રક્રિયાનો વેગ બરાબર -d સાંદ્રતા R છેદમાં dt બરાબર k ઇન્ટુ સાંદ્રતા R રેઝ ટુ 0. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે ઘાત શૂન્ય થઈ તમારી. હવે આપણે સંકલન કરવું છે એટલે અહીંયા થોડાક પદોનો ફેરફાર કર્યો છે. હવે અહીંયા તમને એ પણ ખબર છે કે R રેઝ ટુ 0 એટલે આ પદ તમારું છે એ તમારું 1 થઈ જાય, કારણ કે જે પણ તમારો આધાર છે એની જે ઘાત છે એ શૂન્ય હોય તો એ પદ તમારું 1 થાય. અને એ આધારે આપણે પહેલા અહીંયા માટે -dr/dt બરાબર k લખ્યું. R/0 બરાબર 1 ગણ્યા છે અને એ તમને સમજાવ્યું પણ છે. હવે તમે આ રીતે લખશો તો પણ ચાલશે, વાક્યરચનાથી લખશો તો પણ ચાલશે. આ બધું ખ્યાલ આવે એવી વસ્તુ છે એટલા માટે. તો હવે તમારી પાસે જે પદ છે એ પદમાં આપણે સંકલિત વેગ સમીકરણ મેળવવું છે. એટલે સંકલન કરવા માટે આપણે અહીંયા ડીટીને સામેની બાજુએ લઈ જઈશું, કારણ કે તમને મેથ્સવાળાને ખ્યાલ આવી જશે કે સંકલન કરવા માટે કયા પ્રકારે આપણી પાસે સમીકરણ હોવું જોઈએ. તો હવે આના પરથી આપણે લખ્યું માટે ડી સાંદ્રતા R બરાબર -k dt. હવે આ સમીકરણનું એટલે બંને બાજુએ આપણે સંકલન કરીએ. એટલે સંકલન ડી સાંદ્રતા R બરાબર માઇનસ અને k અચળ છે એટલે એનું સંકલન ના થાય, એટલે બહાર નીકળીને અહીંયા તમારે સંકલનની નિશાની આવે, જે મેથ્સવાળાને ખ્યાલ છે. અહીંયા આપણે બધું બતાવવાનું નથી. તો બંને બાજુ સંકલન લઈએ તો dr નું સંકલન R થશે એટલે સાંદ્રતા R થશે, માઇનસ k અને dt નું સંકલન થયું t પ્લસ i. આ તમારું જે સમીકરણ છે એ સમીકરણમાં તમે જે i લીધો એ તમે જે ઉપરના પદનું સંકલન કર્યું અથવા ઉપરનો જે સંબંધ છે તમારું સંકલન કર્યું અને એ આધારે તમને જે i મળ્યો એ i છે એ સંકલન અચળાંક છે. અને સામાન્ય રીતે તેનું મૂલ્ય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતું હોય અને એટલા જ માટે અહીંયા t બરાબર 0 સમયે પ્રક્રિયક R ની સાંદ્રતા R બરાબર 0 થાય અને આપણને ખ્યાલ પણ છે
હવે આ જે ટી બરાબર 0 સમયે આરની સાંદ્રતા 0 લઈએ એ મૂલ્ય તમારે હવે આ સમીકરણમાં મૂકવાનું છે અને એ સમીકરણમાં મૂકશો તો તમને મળશે આરને બદલે R0 માઇનસ કે, ટીને બદલે 0 પ્લસ આઈ. તો કે ઇન્ટુ 0 એટલે આ 0 થઈ ગયા, તો રહ્યું R0 બરાબર આઈ, એટલે લખ્યું માટે R0 બરાબર આઈ. તો હવે આ જે આઈનું મૂલ્ય છે એ આપણે આ ઉપરનું સમીકરણ જે છે એની અંદર મૂકીએ. તો તમે લખશો, એટલે અહીં લખ્યું મેં સમીકરણ 1 માં આઈનું મૂલ્ય મૂકતા R બરાબર માઇનસ KT પ્લસ R0. આ તમને જે સૂત્ર મળ્યું સમીકરણ આપણે 2 થી દર્શાવ્યું, આ તમારું જે છે એ હવે શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે એનું પ્રારંભિક એક સૂત્ર થયું. આ પણ દર્શાવી શકાય, પરંતુ આપણે હવે તમારો પ્રશ્ન આવો પણ આવે અને આપણે એ શોધવાનું પણ છે. પ્રશ્ન આ છે શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવો, અથવા તો તમને શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધવાનું સૂત્ર મેળવો, આવો પણ પ્રશ્ન આવે અને નોર્મલી એ જ રીતે આવતો હોય. એટલે આપણે આનાથી આગળના સ્ટેપમાં હજુ જવાનું. અહીંયા આલેખને પણ તમારે દોરવો પડે. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આલેખ દોરવાનો નહીં, પરંતુ વાક્ય રચના દ્વારા એમાં ઢાળનું મૂલ્ય, આંતરછેદનનું મૂલ્ય એ બધું તમારે દર્શાવવું પડશે. 3 માર્કમાં પૂછાય છે તો તમારે આલેખ દોરવાનો છે. ફરી એકવાર આપણે અહીં સુધીનું, કારણ કે આ જ અગત્યનું છે તમારું, ફરી એકવાર કે પ્રક્રિયક આરમાંથી નિપજ પી બને છે, શૂન્યક્રમની પ્રક્રિયા છે, માટે તમે પ્રક્રિયા વેગ લખ્યો માઇનસ ડી સાંદ્રતા R બાય dt બરાબર કે ઇન્ટુ સાંદ્રતા R/0. સાંદ્રતા R/0 બરાબર 1 થાય, એટલે તમે લખ્યું માટે ડી સાંદ્રતા R બાય dt બરાબર કે, અને એના પરથી લખ્યું માટે dr બરાબર માઇનસ કે dt. આ જે તમારું સમીકરણ છે એનું બંને બાજુ સંકલન કર્યું તો ડી સાંદ્રતા R નું સંકલન સાંદ્રતા R થાય અને dt નું સંકલન થાય t. કે અચળાંક છે, માઇનસ પણ તમે બહાર કોમન કાઢેલો હોય એટલે માત્ર તમને dt નું સંકલન t મળે, એટલે સૂત્ર લખ્યું એના પરથી મળેલું મૂલ્ય તમારું છે એ માટે R બરાબર, એટલે સાંદ્રતા R બરાબર માઇનસ KT પ્લસ I, જ્યાં I તમારો સંકલન અચળાંક થયો અને આ I નું મૂલ્ય છે સામાન્ય રીતે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતું હોય, એટલા માટે આપણે t બરાબર 0 સમયે R ની સાંદ્રતા R0 લઈએ છીએ અને આ મૂલ્ય તમે અહીં મૂકશો એટલે R ને બદલે R0 બરાબર માઇનસ K, t ને બદલે T0 એટલે 0 મૂલ્ય 0 લખ્યા પ્લસ I, એટલે લખ્યું R0 બરાબર માઇનસ K0 પ્લસ I, અને એના બરાબર થશે આ પદ તમારું 0 થશે એટલે I બરાબર R0, એટલે R0 બરાબર I નું મૂલ્ય તમે આ સમીકરણમાં મૂકશો એટલે તમને હવે સંબંધ મળ્યો માટે R બરાબર માઇનસ KT પ્લસ R0. આ જે તમારો સંબંધ છે અથવા સમીકરણ છે એ આપણું સુરેખ સમીકરણ y બરાબર mx પ્લસ c આધારિત તમે જે આલેખ દોરો અને આલેખ તમને સુરેખ મળવો જોઈએ તે પ્રમાણે આ સમીકરણને આધારિત આપણે સાંદ્રતા R વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ પણ તમને સુરેખ મળે, એટલે કે સીધી રેખામાં મળે. તો આ સાંદ્રતા R વિરુદ્ધ સમય t નો આલેખ છે, આલેખ તમારો સુરેખ મળે છે, એટલે એને આધારે તમારું ઢાળનું મૂલ્ય તમે દર્શાવવા જાઓ તો એ ઢાળનું મૂલ્ય તમને માઇનસ K મળશે અને આંતરછેદનનું મૂલ્ય તમને શરૂઆતની સાંદ્રતા એટલે કે R0 દર્શાવશે. 3 માર્કમાં તમારે આલેખ દોરીને આ દર્શાવવાનું, 2 માર્કમાં વાક્યરચનામાં લઈ લેવાનું. તો એ જ વાક્યરચનામાં મેં આ લઈ લીધું છે કે સાંદ્રતા R વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો આલેખ સીધી રેખામાં મળે, ઢાળનું મૂલ્ય માઇનસ K મળે તથા આંતરછેદનનું મૂલ્ય સાંદ્રતા R0 મળે. આના પરથી હવે આપણે વેગ અચળાંક શોધવાનું સૂત્ર કીધું હોય તો તમારે K ને સૂત્રનો કરતા બનાવવાનો, એટલે K ને સૂત્રનો કરતા બનાવ્યો તો તમને સંબંધ મળ્યો માટે K બરાબર R0 માઇનસ R બાય T. તો આ જે સંબંધ છે તમારું સમીકરણ 3 લખ્યું છે એ તમારું શૂન્યક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંક શોધવાનું સૂત્ર પણ એને કહેવાય અને સંકલિત વેગ સમીકરણ મેળવો તો આ પણ એ કહી શકાય. તો અહીં સુધી તમારે મેળવવાનું આવે. હવે અહીંયા એવું પણ શક્ય બને આપણે આના આટલું જ જવાનું છે, પરંતુ શરૂઆતની સાંદ્રતા માટે t બરાબર 0 સમયે સાંદ્રતા R0 ગણાય
તો કોઈ પણ ટી સમયે, ટી બરાબર ટી સમય, કોઈ પણ સમય છે તે સમયની સાંદ્રતાનું મૂલ્ય તમારું આરટી તરીકે ગણાય. તો R0 માઇનસ આરટી બાય ટી પણ લખી શકાય. પરંતુ નોર્મલી તમને અહીં ખ્યાલ આવવો જોઈએ કે R0 એટલે શરૂઆતની સાંદ્રતા છે અને બીજો જે R છે એ તમારો કોઈ પણ સમયની સાંદ્રતાનું મૂલ્ય દર્શાવે છે. અને એ ખ્યાલ ન આવતો હોય તો તમે આરટી લખો તો પણ ચાલશે. પણ આપણે આ બુકની થિયરી પ્રમાણે એ મેં દાખલામાં કામ લાગી એટલા માટે, બાકી આ થિયરી અહીં તમારી આ પ્રમાણે પૂછી શકાય છે. હવે આની અંદર જ ટોપિક તમારો પાછળ છે થોડો, પરંતુ એની સાથે જ સંબંધ છે એટલા માટે આની અંદર જ તમને આવું પણ પૂછાય, શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવી તેની મદદથી અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય શોધવાનું સૂત્ર મેળવવું. તો તમારે હવે આગળ આ જ થિયરીને ચલાવવાની છે. તો પહેલા તો આપણે અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય એટલે શું? અર્ધ આયુષ્ય સમય એટલે આયુષ્ય, જેને આપણે આવરદા કહીએ, એ અડધી થવા માટે એટલે કે 50% થવા માટે લાગતો જે સમય છે. રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં જઈએ છીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જે હોય તેને અડધી થવા માટે, 50% થવા માટે એટલે અડધી થવા માટે લાગતો જે સમય છે એ તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય થયો. અને એને આપણે સામાન્ય ટી હાફ વડે દર્શાવીએ. T0 શરૂઆતનો સમય છે, ત્યાંની સાંદ્રતા R0. એવી રીતે ટી હાફ એટલે કે તમારી પ્રક્રિયા 50% પૂરી થઈ છે, અડધી થઈ છે, તે સમયની સાંદ્રતા તો સ્વાભાવિક છે એનું મૂલ્ય તમારું શરૂઆતની સાંદ્રતા કરતાં અડધું એટલે R0/2 જ થવાનું. તો આ તમને ખ્યાલ હોય તો એના પરથી હવે આપણે જે આપણું આ સમીકરણ છે શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, એમાં હવે આપણે ટી બરાબર 0 સમયે પ્રક્રિયક આરની સાંદ્રતા R0 હોય અને હવે અડધો સમય એટલે ટી બરાબર ટી હાફ સમયે પ્રક્રિયક આરની સાંદ્રતા R0/2 હોય. તો આ બંને મૂલ્યો તમારા છે એ હવે સમીકરણ 3માં મૂકીએ તો તમે લખશો માટે K બરાબર R0 શરૂઆતની સાંદ્રતા જે છે તે જ માઇનસ આરની જગ્યાએ લખીશું હવે R0/2. તો R0/2 છેદમાં ટી ને બદલે લખીશું ટી હાફ. તો આ R0 છે અને આ R0/2 છે. તો તમને ખ્યાલ છે કે આ એક છે અને અડધો છે, તો અડધો રહેવાનો. બરાબર. તો હવે આપણે અર્ધ પ્રક્રિયા સમય અથવા અર્ધ આયુષ્ય સમય શોધવો છે એટલે ટી હાફને સૂત્રનો કરતા બનાવ્યો કે માટે ટી હાફ બરાબર R0/2. 1 માઇનસ 1/2 એટલે 1/2 થાય, તો એ રીતે R0 માઇનસ R0/2 એટલે R0/2 થાય અને આ કે તમારો છેદમાં લાયા એટલે ટી હાફ બરાબર R0/2 કે આ તમને શૂન્યક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય શોધવાનું સૂત્ર મળ્યું, જેને આપણે 4 નંબરથી દર્શાવ્યું. હવે સમીકરણ 4, આ તમારું જે સંબંધ છે એ પણ જુઓ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય ટી હાફ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, જ્યારે વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. આવું હેતુલક્ષી પ્રકારના પ્રશ્નમાં આવી શકે એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું, પણ તમને આનો પણ ખ્યાલ હોવો જોઈએ. તો તમને આવો પ્રશ્ન સીધો 3 માર્કમાં આખો પૂછી શકાય. શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવી તેની મદદથી તેનો અર્ધ આયુષ્ય સમય શોધવાનું સૂત્ર મેળવો. તો પણ તમારે આ થિયરી જે 2 માર્કમાં મેં ઉપર કહી છે આલેખ વગર, એની જગ્યાએ તમારે આને આટલી આગળ લંબાવી દેવાની. બરાબર. અને સંબંધ તમારો જે મેં કહ્યો તે અહીંયા તમે સમજી શકો છો. એ વાક્યરચનામાં લખ્યું છે કે આ તમારો શૂન્યક્રમની પ્રક્રિયાનો ટી હાફ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજો પ્રશ્ન છે તમારો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવો. જો તમને શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવતા આવડી ગયું હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પણ કંઈ બહુ નવીનતા નથી, માત્ર જે સંકલન છે એ તમને ખ્યાલ હોવો જોઈએ અને આ પણ આપણને સરળ છે અને તમે અહીંયા સમજી પણ શકશો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાની 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો આની અંદર પણ આપણે ધારો કે પ્રક્રિયા R ટેન્ડ્સ ટુ P એટલે કે પ્રક્રિયક આરમાંથી નિપજ P બને છે. આ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તેનો આપણે હવે વિકલન વેગ સમીકરણ લખીએ તો વેગ બરાબર એટલે માઇનસ ડી સાંદ્રતા R
છેદમાં dt બરાબર k ઇન્ટુ સાંદ્રતા r⁻1, એટલે આપણે 1 લખતા નથી, તમે લખશો તો પણ વાંધો નથી. તો આ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ નિયમનું સૂત્ર આવી ગયું. હવે અહીંયા હવે k r⁻1 છે, એટલે આપણે સીધું સંકલન કરવા માટે અહીંયા dr સાથે r ને લઈશું અને dt ને સામે લઈ જઈશું. તો એટલા માટે, કારણ કે સંકલન કરવું છે એટલા માટે, તો આપણે એના પરથી હવે લખ્યું માટે dr એટલે d સાંદ્રતા r બાય સાંદ્રતા r, એટલે dr બાય r બરાબર -k dt. આ જે તમને સમીકરણ મળ્યું એ સમીકરણની હવે બંને બાજુ સંકલન કરતા, તો સંકલન dr બાય r બરાબર -k બહાર નીકળશે અને સંકલન dt થશે. તો એ રીતે આપણે સંકલન કરીશું તો dr બાય r નું સંકલન થાય ln r બરાબર dt નું સંકલન t એટલે -kt પ્લસ i, જ્યાં i એ તમારો સંકલન અચળાંક થયો અને તેનું મૂલ્ય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતું હોવાથી t બરાબર 0 સમયે r ની સાંદ્રતા r બરાબર 0 જે લઈએ એ હવે તમે આ સમીકરણમાં મૂકશો તો તમને સંબંધ મળે છે. માટે ln r0 બરાબર -k0 પ્લસ i, અને એના પરથી k0 એટલે આ મૂલ્ય તમારું 0 થયું, એટલે ln સાંદ્રતા r0 બરાબર i મળશે. જે તમે શૂન્યક્રમની પ્રક્રિયામાં કરો છો એ જ પ્રમાણે, માત્ર ફેર કયો થયો, અહીંયા સંકલન તમે જે કર્યું એમાં તમને ln r આટલું વધારાનું મળ્યું, કારણ કે તમારું અહીંયા dr બાય r નું સંકલન તમે કરો છો એટલા માટે. તો છેલ્લે આપણે ln r0 બરાબર i, હવે i નું આ જે મૂલ્ય છે એ હવે આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ, એટલે સમીકરણ 1 માં મૂકતા તો તમને મળશે હવે માટે ln સાંદ્રતા r બરાબર -kt પ્લસ ln સાંદ્રતા r0. આ તમારું સમીકરણ 2 થયું. હવે શૂન્યક્રમની પ્રક્રિયામાં જે રીતે આપણે અહીંયા લખ્યું હતું એ પ્રમાણે આ તમારું જે સમીકરણ છે એ આપણો y બરાબર mx પ્લસ c આધારિત તમારું આ સમીકરણ છે. તો એના આધારે અહીંયા પણ તમે હવે ln r વિરુદ્ધ t નો આલેખ દોરો, આ આલેખ દર્શાવ્યો છે. ln સાંદ્રતા r વિરુદ્ધ સમય t નો આલેખ છે. આ આલેખ પણ તમારો સુરેખ મળે, એમાં ઢાળનું મૂલ્ય તમને છે એ -k મળે, જે સંબંધમાં આવે છે એ જ રીતે તમારે દર્શાવવાનું, અને આંતરછેદનનું મૂલ્ય તમારું છે એ ln સાંદ્રતા r0 મળે, એટલે શરૂઆતની તમારી સાંદ્રતા છે એનો ln સાથેનો સંબંધ, ln r0 તમારું સાંદ્રતાનું મૂલ્ય મળે. હવે અહીંયા તમને તમારી બુકમાં નથી, પરંતુ અહીંયા તમને સમજાવી દઉં, કારણ કે દાખલાની અંદર સૂત્ર જે આવવાનું છે એ આ આધારે જ આવવાનું. તમે આ જે સંબંધ છે અથવા આ જે સમીકરણ છે એને તમે અહીંયાથી સામાન્ય ઘાતાંકમાં ફેરવો તો ln ને લોગમાં ફેરવીએ તો 2.303 log સાંદ્રતા r બરાબર -kt પ્લસ 2.303 log સાંદ્રતા r0 થાય. ડાબે જમણેથી 2.303 દૂર કરવા છે તો અહીંયા આપણે 2.303 વડે આને ભાગવા પડે, તો એ આધારે લખાય માટે log r બરાબર -kt બાય 2.303 પ્લસ log r0. અને એ આધારે પછી તમે જે અહીંયા સૂત્ર મેળવ્યું છે એ જ પ્રમાણે તમે અહીંયા એ સૂત્ર સીધું મળી શકે, તો તમે એ રીતે પણ દર્શાવી શકો છો. અહીંયા તમને આ જે સંબંધ છે એના ઉપરથી પહેલા આપણે, કારણ કે વેગ અચળાંક શોધવાનું સૂત્ર મેળવવું છે એટલે kt ને તમે સામે લઈ ગયા અને ln સાંદ્રતા r ને જમણી બાજુએ લઈ ગયા, અને એમાંથી પણ પછી તમે k બરાબર સૂત્રનો કરતા બનાવ્યો તો તમને આ જે સમીકરણ છે એના પરથી મળ્યું k બરાબર 1/t ln r0 બાય r. કારણ કે ln મેં તમને લોગથી સમજાવ્યું કે લોગ છે અને સામે પદ જાય તો તમારી બાદબાકી થાય, ને બાદબાકી હોય તો એ ભાગાકારમાં જાય, એટલે એ આધારે, અથવા તો મેં કહ્યું કે લોગ સાંદ્રતા r બરાબર -kt બાય 2.303 પ્લસ લોગ સાંદ્રતા r0, એ પ્રમાણે તમે લખો તો અહીં એ જ આવવાનું k બરાબર અહીંયા 1/t જે છે એની જગ્યાએ તમારી પાસે અહીંયા જે આ પદ આવવાનું છે એ તમારું છેદમાં 2.303 વાળું હતું, તો એ આધારે તમે અહીંયા ઉપર 2.303 બાય t લખવાના અને log r0 બાય r લખવાના. તો એ સૂત્ર તમને સીધું અહીંયા આપી દીધું છે, અને માત્ર અહીંયા વાક્યરચના લખી કે આ જે સંબંધ છે તમારો એને સામાન્ય ઘાતાંકમાં ફેરવો
એટલે કે બરાબર 2.303/t log r0/r થશે. તો આ અથવા આ તમે બંનેમાંથી કોઈ પણ, આનો તો આપણે ઉલ્લેખ કરવાનો જ છે કારણ કે આ દાખલામાં કામમાં આવશે, આનાથી તમારી દાખલાની ગણતરી નહીં થાય અને એટલા માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. અને આ જે છે એ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંક શોધવાનું સૂત્ર થયું. તો આ સરળ છે, આપણે જે લખ્યું એ પ્રમાણે, બરાબર. હવે જો log r0/r વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ પણ તમારો સુરેખ મળે, પરંતુ ઉગમ બિંદુમાંથી પસાર થતો મળે. log r0/r/t નો આલેખ દોર્યો, સુરેખ મળ્યો, ઢાળનું મૂલ્ય તમને જે છે એ તમને મળે છે k/2.303. તો એ ઉલ્લેખ કરવાનો અને આ તમારું સમીકરણ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અથવા વેગ અચળાંક શોધવાનું સૂત્ર થશે. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાની જેમ આને પણ તમને આ પ્રશ્ન તમારો 3 માર્કમાં આગળ પૂછે કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવી અને તેની મદદથી અર્ધ આયુષ્ય સમય શોધવાનું સૂત્ર મેળવો. તો અહીંયા પણ આપણે એ તમારો પ્રશ્ન છે એ સાથે આપણે લઈ લીધો છે. તો અર્ધ પ્રક્રિયા સમય શું છે એ તમને ખ્યાલ છે, એટલે આપણે હવે ધારો કે t બરાબર 0 સમયે r બરાબર r0 થશે અને t બરાબર t હાફ સમયે r બરાબર r0/2 થશે. તો આ મૂલ્ય છે હવે આપણા ઉપરના સમીકરણ નંબર 3 ની અંદર મૂકીએ છીએ. તો એના પરથી તમે લખો છો માટે k બરાબર 2.303/t હાફ ઇન્ટુ log r0/r0/2. હવે આ છેદના છેદમાં 2 છે એટલે અંશમાં જવાના અને r0 તમારા અહીંયાથી દૂર થશે. માટે t હાફ બરાબર આપણે અર્ધ આયુષ્ય સમય શોધવું છે એટલે સૂત્રનો કરતા તમારો t હાફ છે. t હાફ બરાબર 2.303/k log 2 અને log 2 એટલે 0.3010 થાય. તમને એ ખ્યાલ છે, એમાં કંઈ શોધવા જવા નથી, આપણે પ્રેક્ટિસ કરેલી જ છે. તો એ મૂલ્ય અહીં મૂકીએ છીએ. માટે t હાફ બરાબર 2.303 ઇન્ટુ 0.301/k અને આ બેનો ગુણાકાર કરશો એટલે એ મૂલ્ય તમારું છે 0.693. એટલે તમને મળ્યો સંબંધ માટે t હાફ બરાબર 0.693/k. આ જે સંબંધ છે તમારો એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય શોધવાનું સૂત્ર થયું. હવે આ સંબંધ જુઓ, આની અંદર તમને કોઈ જગ્યાએ સાંદ્રતાનો ઉલ્લેખ નથી, એટલે એનો મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય તેની શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી, તેનાથી સ્વતંત્ર છે. અને એ વાક્યરચના તમારી અંદર આપી છે. તો આ પણ તમારી એક 3 માર્કની થિયરી થશે. જો 3 માર્કમાં પૂછાય છે, માત્ર તમને સંકલિત વેગ સમીકરણ શોધવાનું જ પૂછાય છે, તો આલેખનો ઉલ્લેખ અવશ્ય કરવાનો. 2 માર્કમાં આવે તો આલેખ નહીં લખવાનો, પરંતુ આલેખને વાક્યરચનાની અંદર ઢાળ અને આંતરછેદનનો ઉલ્લેખ તમારે અવશ્ય કરવાનો છે. અને 3 માર્કમાં પૂછાય છે કે જેમાં તમને અર્ધ આયુષ્ય સમય શોધવાનું સૂત્ર પણ પૂછે છે, તો પણ આલેખ નહીં દોરવાનો. 4 માર્કમાં પૂછાય છે તો આલેખ દોરજો. અને માત્ર 2 માર્કમાં તમને કાં તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કાં તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધવાનું સૂત્ર મેળવો, આવો પણ પ્રશ્ન આવે છે. તો તે સમયે તમારે પહેલા શૂન્ય ક્રમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ જે આપણે શોધ્યું છે એ સીધું લઈ અને ત્યારબાદ આ સમજૂતી આપી અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય એને સમજાવી અને આ મૂલ્યો લઈને તમારે સૂત્ર મેળવવાનું રહેશે. તો આ બેમાંથી લગભગ એક થિયરી આપણી પૂછાવાની શક્યતા હોય અથવા દાખલામાં આનો ઉપયોગ થશે.